ફાઇનલી આપણે ગુરુદત્ત શિખર સર કરી લીધું છે. હવે અત્યારે છે ને વાગી ગયા છે 8:20. અમે હિંમત નહોતા કરતા, આવડા પ્રદીપભાઈ છે ને થાકી ગયા હતા. અંબાજી માના દર્શન થી આપણે હિંમત આવી ગઈ, આનંદ આવી ગયો. ના લોકો અંબાજીથી પાછા વળી જવાના હતા. હા, એટલે પહેલી વાર આવ્યા છે. મજા આવી ગઈ ને દર્શન કરવાની? વાહ ભાઈ વાહ. હાલો તો હવે નીચે જઈએ. અત્યારે વાતાવરણ બહુ ખતરનાક છે, બહુ અહીંયા રોકાવાય નહીં. તો જો આવું કંઈક વાતાવરણ છે અત્યારે, ધુમ્મસવાળું, ફૂલ પવન. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરીથી નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ભાઈ નીકળી ગયા છીએ ગિરનાર પર્વત ચડવા માટે. અને ખાસ કરીને આ ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ એની ચારે કડાએ ખીલી ઉઠી હોય અને ગિરનાર પર્વત ઉપરથી અદ્ભુત દ્રશ્યો, જેમ કે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય એવા અદ્ભુત દ્રશ્યો આજે તમને હું બતાવવાનો છું. તો અત્યારે આપણે મજેવડી ગેટે તો પહોંચી જ ગયા છીએ. આ છે ભવનાથ તરફ જવા માટેનો ગેટ. અને ભાઈ ફરી એક વખત જૂનાગઢની અંદર મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે અને ગિરનાર પર્વત એકદમ લીલોછમ થવા લાગ્યો છે અને અદ્ભુત દ્રશ્યો અત્યારે જોવા મળે છે. વાદળછાયું વાતાવરણ છે અને ગિરનાર પર્વત તો ભાઈ અત્યારે વાદળમાં જ છે. ઉપર જઈ અને ગજબના દ્રશ્યો, અદ્ભુત દ્રશ્યો, જેમ કે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય એવા દ્રશ્યો આજે હું તમને બતાવવાનો છું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો અત્યારે આપણે ભવનાથ પ્રવેશ દ્વારની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને ભાઈ રસ્તા જો થોડો વરસાદ પડી ગયો છે અને ઉપર ભાઈ ઝરણા ચાલુ જ છે, જે હું તમને અત્યારે બતાવવાનો છું. વિડીયોના માધ્યમથી શક્ય હશે એટલું હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ. તો અત્યારે આપણે ગિરનારી મહારાજના પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે અને વાતાવરણ જો સાથે સાથે બંદરો પણ આ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. તો અત્યારે આવું સરસ મજાનું વાતાવરણ છવાઈ ગયું છે અને બંદરો જો પારી ઉપર બેસી અને આનંદ માણી રહ્યા છે. વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું છે અને જો નાના બંદરો પણ મસ્તીમાં છે. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. તો ઉપર જઈ અને જ્યારે આપણે વાદળાની અંદર જતા રહીશું અને ત્યાર પછીના દ્રશ્યો ભાઈ અદ્ભુત. તો અત્યારે આપણે 1000 પગથિયે અને ભાઈ આપણા પ્રદીપભાઈ થાકી ગયા છે અને અહીંયા ખોડિયાર માતાજીના તમે દર્શન કરી લેજો. જય ખોડિયાર માતાજી. તો આ ગિરનારી ખોડિયાર માતાજી છે, જે ગિરનાર પર્વત ઉપર ચડવાનું ચાલુ કરીએ અને 1000 પગથિયે આ માતાજીના દર્શન થાય છે અને વાતાવરણ જોવો ભાઈ અદ્ભુત. અત્યારે છે ને ગિરનારી મહારાજને જો વાદળો અભિષેક કરી રહ્યા છીએ અને એ જ જગ્યા ઉપર આપણે જવાનું છે અને અહીંયા અદ્ભુત દ્રશ્યો છે, ઝરણા ચાલુ છે અને પ્રદીપભાઈ જો હાવ થાકી ગયા છે. જો થાંભલા પકડીને ઊભા રહી જાય છે રસ્તામાં. એને મેં કીધું તું થોડેક જવું છે એમ કરીને આપણે એને ગિરનાર પર્વત છેક સુધીના દર્શન કરવાના છે. છેક દત્તાત્રેય મહારાજના દર્શન કરવાના છે આજે વિડીયોમાં. અને વાતાવરણ જુઓ, હવે આપણે પહોંચી ગયા છીએ એકદમ વાદળોની વચ્ચે અને જો ભાઈ પ્રદીપભાઈ છે ને હાવ થાકી ગયા છે અને આ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં રાજા ગોપીચંદ ભરથરીની ગુફા આવેલી છે. તો અહીંથી જ આપણે વાદળની અંદર પ્રવેશ કરી ગયા છીએ અને આગળ જતાં ઘણા બધા ઝરણા પણ આપણને જોવા મળવાના છે. તો ભાઈ અહીંથી દ્રશ્ય જો આપણે એકદમ આકાશમાં આવી ગયા હોય એવા દ્રશ્યો અહીંથી જોવા મળે છે. તો ભાઈ આવા વાતાવરણમાં જ લોકો દૂરથી ગિરનાર પર્વત ઉપર આવા દ્રશ્યોને માણવા આવે છે, જે હું તમને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું. અને ઘણા બધા જો આવા ડોસી જે આપણે કહીએ છીએ, તો આ મોટી સંખ્યામાં અત્યારે ગિરનાર પર્વતની સીડી ઉપર જોવા મળે છે. શું ખાય છે એ તો મને ખ્યાલ નથી, પણ નજીકથી તમને હું બતાવું. જો એ કંઈક ખાય છે અને ઘણા બધા અત્યારે સીડી ઉપર આ ડોસી જોવા મળે છે અને દ્રશ્ય જોવો ભાઈ ગજબ. અને અત્યારે આપણે હજી આગળ વધી રહ્યા છીએ. અદ્ભુત દ્રશ્યો હું તમને બતાવવાનો છું. બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.
તો મિત્રો 2500 પગથિયે જે રાણક દેવીનો પથ્થર આવે છે એ પથ્થરની બાજુમાં જ જે આ ગિરનાર પર્વતની મોટી મોટી જે આપને શિલા જોવા મળે છે, જે ચટ્ટાન જોવા મળે છે, તેમાંથી અત્યારે પાણી જો વહી રહ્યું છે, જે આપને ઝરણા સ્વરૂપે અત્યારે ધીમી ધારે જોવા મળે છે અને અદ્ભુત દ્રશ્યો છે જે અત્યારે હું તમને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું. વાહ ભાઈ વાહ, જય ગિરનાર. તો મિત્રો હવે આપણે થોડી જ વારમાં અંબાજી મંદિર પાસે પહોંચવા જ આવ્યા છીએ અને અહીંથી જો પવન એટલી ફૂંકું મારે છે કે વાત જ ના પૂછો. અને જેમ જેમ આપણે ઉપર જઈશું ને, જેવા આપણે અંબાજી મંદિર પછી જે નીચે ઉતરશું અને ત્યાં પવન આવતો હશે અદ્ભુત, ત્યાંના દ્રશ્યો જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં. અને આપણે છે ને 3100 પગથિયા ચડી ગયા છીએ અને અહીંયા આવું કંઈક અત્યારે વાતાવરણ છે અને ધુમ્મસવાળું વાતાવરણ છે. અને આ જૂની સીડી છે અને આ નવી સીડી તરફ જવાનો રસ્તો છે. આપણે અંબાજી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. નજારો છે ભાઈ ગજબ. અમારા પ્રદીપભાઈ છે ને થાકી ગયા છે, હાવ લોહી પચ થઈ ગયા. ગિરનાર પહેલી વાર સીડ્યા છે 3 વર્ષ પછી. આજે થોડુંક કરીને મજા આવી ગઈ ને. અને ભાઈ અત્યારે વાતાવરણ પવન છે એકદમ ધુમ્મસ વાદળાની વચ્ચે. હવે અંબાજી માતાજીના દર્શન કરવાના છે, પહોંચવા જ આવ્યા છીએ. વરસાદ તો છે નહીં, ઝરમર વચ્ચે પગથિયા ભીના પાણી ધીમું ચાલુ છે બધે. માતાજી પાસે ભૂગી તો ગયા પણ માતાજીના દ્વાર બંધ છે, અહીંયા દર્શન કરી લઈએ. અંબાજી માતાજીના દર્શન કરી આગળ વધી રહ્યા છીએ પ્રદીપભાઈને હું.
હો અહીંથી નજારો જોવો ભાઈ, આગળ કંઈ દેખાતું જ નથી. સામે છે ગુરુદત્ત મહારાજ, પણ અત્યારે તો દર્શન થાય નહીં. અને આણંદની ભાઈ એક ટોળકી મૂંઝાઈ ગયા હતા, કહે છે કે તમે આગળ જતા હોય તો અમે આવીએ. તો હવે જઈએ આગળ એ લોકોને લઈને હથવારો બનીને. અંબાજી મંદિર પછી જે આ ગ્રાઉન્ડ આવે છે સનસેટ પોઈન્ટ, અહીંથી આવા કંઈક દ્રશ્યો હે ભાઈ, જન્નત. પણ નીચે કંઈ દેખાશે જ નહીં, અને આ બાજુ સનસેટ પોઈન્ટ છે. આવું કંઈક વાતાવરણ છે ભાઈ અત્યારે અંબાજી માતાજીના મંદિર પછી. પ્રદીપભાઈનો ઠાક ભાગ ઉતરી ગયો ને મોજ આવી ગઈ ને. માતાજીના દર્શન થઈ ગયા, અંબાજીમાં બધે ઠાક જેવા જાવ ગુરુ દત્તાત્રેય. જાવું ને હવે ગુરુ દત્તાત્રેય. હા, આપને હથવારો મળી ગયો છે, જામ આગળ. હાલો ભાઈ, અહીંયા ફૂલ પવન ઉપડી ગયો છે, પ્રદીપભાઈ ગાંડા થઈ ગયા. લાઈટ વાળું જીવડું છે. હા, ઉભા છીએ અહીંયા. ભાઈ અત્યારે ગોરખ શિખરથી નીચે ઉતરી છે અને દત્ત શિખર સર કરવાનું છે. આવા વાતાવરણમાં કંઈ દેખાતું જ નથી. જો આ લોકો આણંદથી આવેલા. ફાઇનલી અત્યારે ગેટ પાસે પહોંચી ગયા છે અને ફૂલ અંધારું થઈ ગયું છે. પ્રદીપભાઈ હિંમત કરી ગયા છે. તો ફાઇનલી આપણે ગુરુદત્ત શિખર સર કરી લીધું છે. અને જે લોકો આવેલા હતા જિલ્લામાંથી, કેવું ગામ? આણંદ જિલ્લાનું ખંભાત. ખંભાત. અત્યારે છે ને વાગી ગયા છે 8:20. અમે હિંમત નહોતા કરતા, આવડા પ્રદીપભાઈ છે ને થાકી ગયા હતા. મોજ આવી ગઈ, અંબાજીમાંના દર્શન થયા પછી હિંમત આવી ગઈ, આનંદ આવી ગયો. આ લોકો અંબાજીથી પાછા વળી જવાના હતા. હા, એટલે પહેલી વાર આવ્યા છે. મજા આવી ગઈ ને દર્શન કરવાની? વાહ ભાઈ વાહ. હાલો તો હવે નીચે જઈએ. અત્યારે વાતાવરણ બહુ ખતરનાક છે, બહુ અહીં રોકાવાય નહીં. જો આવું કંઈક વાતાવરણ છે અત્યારે, ધુમ્મસ વાળું, ફૂલ પવન, બાગાજીથી બોલે છે. મહારાજની ટેકરી ઉપર સરસ મજાના ગુરુદત્ત મહારાજના દર્શન કરી અને જો ગેટ પાસે પહોંચી ગયા છે. અને 8:30 જેવો સમય થઈ ગયો છે અને કોઈ છે નહીં. આ લોકો આપણા જુનાગઢના મહેમાનો. જુનાગઢ આવો તો આ ભાઈને રોજ મળજો, બરાબર? જુનાગઢમાં મોજ કરાવજો તમને.
મજા આવી ગઈ ને દર્શન મજા કરવા? આવી એકદમ ફૂલ આ લોકો અંબાજીથી દર્શન કરી અને બીતા હતા આણંદથી થઈ આવી જવાના. હજુ અમે 18 વર્ષથી નીચા જ છીએ, છોકરા જ છીએ બધા ગાડીઓ મજા લઈને આવી આવ્યા છે. આ મજા આવી ગઈ. આ બતાવો એકવાર ગુરુદત્ત છે. કાકા જવાના પણ ચડી આ કાકાના લીધે ગયા એવું ને? કાકાએ મને સાથ બરાબર, આપ્યો. તમારા લીધે હા, બસ એમના લીધે અમે આપણે ચડ્યા છીએ. પ્રતિકભાઈ થાકી અમે ગયા જે હતા. પાછા ઉતરી જવાના તાકાત નથી અમારામાં ચડવાની કાકા અમને આ ધંગા ચડી ગયા બહુ મજા આવી હજુ બધાય 17 વર્ષની આજુબાજુ જ છે. બધા ના 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 ના. અને બહુ એકલા મજા જ- આવી એકલા જ એકલા જ નીકળ્યા? નીકળ્યા છે. કેટલા દિવસ? ખાલી ડ્રાઈવર નીચે બેઠો 3 દિવસ થયા આયા. ગાડી 3 દિવસ driver. દ્વારકા દ્વારકામાં બધે તો બધે ફરી ફરીને આવ્યા. આયા ને એટલે. ફરી આવ્યા. 2 જણ હતા ને ઉતરી ગયા વચ્ચે એ બધા- મને ખાવું. એ લાગી ગયા. અવસર મળ્યો તો આ લોકોને દર્શન કરાવ્યા આપણે ને આપણે દર્શન કર્યા ને પ્રદીપભાઈ આજ દર્શન કર્યા હોય. મજા આવી ગઈ. બોલો ગુરુ દત્તાત્રેય ભગવાન ને વાહ. તો હવે અહીંયા દર્શન કરી લીધા છે. કમડળ કુંડે તો અત્યારે પ્રસાદની સેવા બંધ હોય એવું જાણવા મળ્યું હતું. એ છતાંય આપણે આટો મારી આવી. જો કદાચ ચાલુ હોય તો આ લોકોને ભૂખ તો લાગી છે. લાગી છે ને? લાગી 4 લાગી વાગ્યાના બાકી તો અહીંયા બીજું કંઈ મળતું નથી. અંબાજીએ સ્ટોલ આવે છે થોડા ઘણા, તો જોઈએ અહીંયા પ્રસાદનો આપણે લાવો મળે તો પ્રસાદ લઈએ. જય ગિરનારી. જય ગિરનારી. તમારા જેથી આપણે પ્રસાદ કરી અને આગળ વધી રહ્યા છીએ હવે. ને વાતાવરણ ભાઈ ભયાનક થઈ ગયું છે, એકદમ અંધારું. અત્યારે ગિરનાર ઉપર ભાઈ બધી લાઈટો બંધ છે. એ જો મોબાઈલની ટોર્ચ ઉપર હિલાવે છે. આપણે ભાઈ ટોર્ચ ચાલુ કરાતી નથી. ટોર્ચ ચાલુ કરું ને વાતાવરણ છે ધુમ્મસવાળું, જો આવું દેખાય. નકરી ધુમ્મસ જ દેખાય. લાઈટ ચાલુ કરું ને તો હાલો હાલો અહીંયા જ ઊભા. લાઈટ બંધ રાખીને જ શૂટિંગ કરવું પડે છે. ફોટા હરખા પડતા નથી. જો આવું દેખાય આવું. હા ના, હવે થોડુંક જ રહ્યું. સહેલું સહેલું છે ને ચડવાનું, હવે પછી તો ઉતરવાનું જ છે. લાઇટનો હાવ ધબડકો છે. ગિરનારની સીડીએ વાગ્યા છે અટાણે 9:30. અત્યારે આપણે ગોરખ શિખરે પહોંચવા આવ્યા છીએ રિટર્ન. મોટા મોટા દેખાતા નથી. હવે દેખાય. લાઈટ મારી તો આ હાવ ઝાખું દેખાય છે. ચાલો હવે ઉતરવાનું હો, ચડવાનું પૂરું. ફોન ઉપડી ગયો છે.
તો ભાઈ હવે અંબાજી મંદિરથી આપણે નીચે આવી ગયા છીએ અને અહીંયા લાઇટો ચાલુ થઈ ગઈ છે. લાઇટ જ વહી ગઈ હતી. પવન હવે થોડોક ઓછો થઈ ગયો છે. બાકી તો ભાઈ ગુરુ શિખરે જવામાં તો બહુ પવન હતો. અને અત્યારે વાતાવરણ જો પ્રદીપભાઈ આપણે આગળ જાય છે અને જે આણંદથી લોકો આવેલા છે પાછળ છે. નીચે જઈને એ લોકોના પણ આપણે રિવ્યૂ લેશું કેવો કેને આનંદ આવ્યો આપણી હારે દત્ત મહારાજના દર્શન કરવા આપણી સાથે આવેલા. નકર તો એ અંબાજી મંદિરેથી પાછા વળી જવાના હતા. પ્રદીપભાઈ 1000 પગથિયાનું કીધું હતું અને ઠેઠ દત્ત શિખરે ચડાવી દીધા. અને અત્યારે જો આગળ આગળ જાય છે. હવે તો હજી લોકો આવે છે ઘણા બધા. જો આવા વાતાવરણમાં પણ ઘણા બધા હજી ગિરનાર પર ચડે છે. હું પ્રદીપભાઈને પૂછતા હતા એવું છે. હા, અજાણ્યા લોકોને ખ્યાલ ના હોય તું જોજે લસતો નહીં. તો અહીંયા હે ને જૂની સીડી નવી સીડી બે અહીંયા ભેગી થઈ છે. જો અહીંયા શેષાવન આ બાજુથી જૂની સીડી તરફ જવાનો રસ્તો છે. જૂની સીડી આવો તો અહીંથી એન્ટર થાય આવું બોર્ડ જોવા મળે. અંબાજી અને ગુરુદત્ત મહારાજે જવા માટે અહીંથી ઉપર જવાનું. સામે ગૌમુખ ગંગા છે ત્યાંથી આમ ચડી જવાનું એટલે અંબાજી મંદિર આવે. ત્યાર પછી ગોરખ શિખર અને દત્તાત્રેય શિખરના દર્શન ત્યાં થાય છે. હવે આણંદવાળા મિત્રો આવે છે બહુથી બોલાવતા. અને વાતાવરણ જોવો ભાઈ ગજબ જ છે. ટોર્ચ ચાલુ નથી કરાતી નકર શું છે ઝાખું દેખાય છે. વાતાવરણ એવું છે ને જો ધુમ્મસવાળું નકર ધુમ્મસ જ દેખાય એટલે ટોર્ચ બંધ કરીને શૂટિંગ કરું છું. તો ભાઈ આવા વાતાવરણમાં પણ મજા આવે એવું છે ગિરનાર ચડવાની. જોકે વરસાદ તો એટલો બધો હજી નથી પડ્યો અને નદી નાળા હજી કાંઈ છેલકા નથી પણ છતાંય વાતાવરણ એવું છે મજા આવે ઉનાળા કરતાં. અહીંથી પાછું અંધારું આવી ગયું ને ઓલા લોકો હજી રેડું નાખે છે. બીક લાગે છે આ લોકોને. આવે તો બોલાવતા આવી ગયા. આવી ગયા છો 6 જણા. જય ગિરનારી. જોયું ને બાકાજી ગયો. અખંડ મોજ જોઈએ તો ગિરનાર આવો. હા સ્વર્ગની સીડી. સ્વર્ગની સીડી. પગથિયા રહ્યા છે. સ્ટોલ ખુલ્લો છે. વાગી ગયા છે 10:30 બરોબર ને. આવડી ટોળકી આવે છે પાછળ. હમણાં રાહ જોઈએ પછી આગળ વધીએ. આદા ગયો હા
ચાલો આ નાયર આ બાબાળો આ બાળો રાખી તો એ તો દેખે મેં આજ્ઞા દીકર આંખમાં આવે છે. હર હર મહાદેવ કોઈ અંધેરા में તો હવે અત્યારે હે ને તો વાગી ગયા છે 11. પબ્લિક અટાણે ચડવાનું ચાલુ છે એ પણ 12 ના